તો આ દોરમાં એવા એક આચાર્યને વિનંતી કરું છું જેણે ઘણા સન્માનો મેળવ્યા છે. વિનોબા ભાવે પ્રાથમિક શાળાના એ શિક્ષક છે, પ્રિન્સિપાલ છે. એ કાવ્યોન્મુખ થયા છે એની એમને ખબર હતી, પણ ઘાયલ સાહેબની નજીક ગયા છે એમના કાવ્યરસ દ્વારા. એ આજે સમાચાર મળ્યા છે. તો બહુ આદરથી વનિતાબેન રાઠોડને વિનંતી કરું, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના એ રચના આપશે. નમસ્કાર સૌને. સૌ પ્રથમ તો હું એ કહું કે ગઝલ કોને કહેવાય, શાયરી કોને કહેવાય, એ કદાચ હું સમજી શકું એ ઉંમરની પણ ન હતી. એ સમયની તમને વાત કરું તો હું પેન ફ્રેન્ડ તરીકે જૂનાગઢથી નાનપણમાં ઘાયલ સાહેબને પત્રો લખતી અને એમના મને પત્રોના જવાબ આવતા. 1 મહિનો લાગતો પત્રનો જવાબ આવતા. મારી પાસે હજી એ સાચવેલા પત્રો પડ્યા છે. ખૂબ આનંદ થતો, ખૂબ જ આનંદ. એમ હું એ આનંદની તમને કોઈ વર્ણન ના કરી શકું. હું આનંદ વિભોર થઈ જતી. હરેશભાઈ તથાગતની આ પુસ્તક જ્યારે નિર્માણ પામતી હતી એ સમયે હરેશભાઈની તબિયત નાદુરસ્ત બનતા એ પ્રૂફ રીડિંગનું કામ મને સોંપાયું. મને લાગ્યું જાણે ઘાયલ સાહેબનો એક નવો પત્ર આવ્યો. એટલું જ આનંદ. એમ મને ખરેખર એટલું ગમ્યું એ કામ કરવું અને ફરી પાછું મને એ જ આ મોકો મળ્યો. આમ તો વાત કરું ને કે ઘાયલ જે કોઈ શાયરો અને ગઝલકારો છે એ મોટે ભાગે માયુસી ભરેલા, ઉદાસી ભરેલા એમની રચનાઓ હોય છે, પણ ખુમારી ભરેલી, આત્મવિશ્વાસ ભરેલી અને જિંદાદિલીવાળી જો કોઈ ગઝલો રજૂ થઈ હોય અથવા તો કોઈએ બનાવી હોય તો એવામાં એક આપણા ઘાયલ સાહેબ. એમનું એક મુક્તક રજૂ કરીશ કે વિમાષણમાં કઠણમાં કઠણ, વિમાષણમાં કઠણમાં કઠણ હળપળને તોડી છે. વિમાષણમાં કઠણ પણ હરપળને તોડી છે. નથી ચાવી મળી તો બળ કરીને કળને તોડી છે. નથી બેસી રહ્યા અટકણોને આધારે, નથી બેસી રહ્યા અટકણોને આધારે. અસલ શું વાત છે એ જાણવા અટકણને તોડી છે. ગઝલ છે. એમની આ રચના મને બહુ પ્રિય, એટલે હું એ જ રજૂ કરીશ. જ્યારે પણ મારો બોલવાનો મને પેલો અવકાશ મળે છે ત્યારે આ રચના હું વાગોળું છું. મારા જીવન મંત્ર બરાબર મેં રાખ્યું છે. મારા ઘરમાં મારા અરીસા પર આ રચના લખેલી છે. એવી એક રચના છે. આપ સૌને કહું છું કે આત્મવિશ્વાસ, ખુમારી, જિંદાદિલી વિદ્યાર્થીઓ પાસે પણ ઘણીવાર રજૂ કરી છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. નિજ મસ્ત થઈ આ જીવન પૂરું કરી જવાના, નિજ મસ્ત થઈ આ જીવન પૂરું કરી જવાના. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના. દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. છોને ફર્યા નથી કઈ દીથી ડરી જવાના, છોને ફર્યા નથી કઈ દીથી ડરી જવાના. એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના. મનમાં વિચાર શું છે અવિરામ કંઈ દીપક છે, મનમાં વિચાર શું છે અવિરામ કંઈ દીપક છે. પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના. સ્વયં વિકાસ છીએ સ્વયં વિનાશ છીએ, સ્વયં વિકાસ છીએ સ્વયં વિનાશ છીએ. સ્વયં ખીલી જવાના સ્વયં ખરી જવાના, સ્વયં ખીલી જવાના સ્વયં ખરી જવાના. સમજો છો શું અમોને, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કંઈ ઠાર્યા ઠરી જવાના, દીપક નથી અમે કંઈ ઠાર્યા ઠરી જવાના. અહીં કાળ કંઈ નથી ભાઈ, અહીં કાળ કંઈ નથી ભાઈ જે થાય તે કરી લે, અહીં કાળ કંઈ નથી ભાઈ જે થાય તે કરી લે. ઈશ્વર સમોધણી છે થોડા મરી જવાના. યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા, યાંત્રિક છે જમાનો ફાવે છે વેગવાળા. એ યુગ ગયા વિચારો પગલાં ભરી જવાના, એ
એ યુગ ગયા વિચારી પગલા ભરી જવાના. દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે, દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે. આ ખોડિયું ખુદ અમે ખાલી કરી જવાના, આ ખોડિયું અમે ખુદ ખાલી કરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. થેન્ક યુ વેરી મચ. શિક્ષક બોર્ડ પર લખે, પણ શિક્ષકને કવિતામાં રુચિ હોય તો એ અરીસા પર પણ લખે.